પ્રથમ મેયર બનવા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું। ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકરજી અને મોરબી જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા દરેક ધારાસભ્ય અને સંસદ સભ્ય અને મોરબી જિલ્લાના મહામંત્રીઓ, હોદ્દેદારો તમામનો હું આભાર માનું છું કે મને યોગ્ય ગણી અને મને જવાબદારી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। હું પૂરી નિષ્ઠાથી મારું કામ કરીશ। પ્રથમ મેયર બનવા બદલ મારું પ્રથમ પ્રાથમિકતા એ રહેશે કે જે જરૂરિયાતો છે પ્રાથમિક રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો એને અમે મજબૂત બનાવશી અને આવનારા દિવસોમાં જે પણ યોગ્ય હશે એ અમે કાર્ય કરશું। મારી ઉંમર 26 છે અને મારો અભ્યાસ છે BSc કેમેસ્ટ્રી। હાલ હું 2 વર્ષથી UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરું છું। ના, આ મારો પ્રથમ ટર્મ છે અને પ્રથમ ટર્મમાં મને આ લોકોની સેવાનો કરવા લાભ મળ્યો તે બદલ દરેક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અમે હું ભાજપનો કાર્યકર્તા છું। કોરોના ટાઈમથી સક્રિય સભ્ય નથી, હું ભાજપની વિચારધારાથી પ્રેરિત છું। અમે પારદર્શક વહીવટ, લોકો સાથે જોડાણ અને મોનિટરિંગ કરી અને જે પણ સમસ્યાઓ છે આવનારા દિવસોમાં એ પ્રોપર પ્રયાસ કરી આગળ વધશું। લોકોને એટલું જ કહેવા માંગીશ કે મોરબીના જે પણ પ્રશ્નો છે આવનારા દિવસોમાં તમામ જલ્દી સોલ્યુશન થશે એવા અમે પ્રયત્નો કરશી। અને સાથે સાથે મોરબીની તમારા માધ્યમથી એ કહેવા માંગીશ કે 52 તો સાથે છે પણ મોરબીની જનતા પણ સ્વચ્છ, સુંદર અને મોરબીને વિકાસશીલ કામ કરે એવી મોરબીજનોને અપીલ છે। ભારત માતા કી જય।